નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। સૌપ્રથમ મિત્રો, તમામ યુટ્યુબ સબસ્ક્રાઇબર ભાઈઓ બહેનોને રક્ષાબંધનના ખૂબ ખૂબ અભિનંદન। હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે ડ્રાઈવર માટે ભરતી બહાર પાડવામાં આવી હતી એના કોલ લેટર બહાર પાડી દેવામાં આવેલા છે। તો આપણે આજે આ વિડીયોમાં કોલ લેટર તમારે જાતે કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તે પહેલા મિત્રો, સૌપ્રથમ આપણે એ ભરતી વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો મિત્રો, પોસ્ટ ડ્રાઈવરની ભરતી માટે ભરતી બહાર પાડવામાં આવેલી હતી। ત્યારબાદ જાહેરાત ક્રમાંક વિશે વાત કરીએ તો આરસી 1434/2025 જાહેરાત ક્રમાંક હતો। કુલ મિત્રો 86 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી, જેની પરીક્ષાની તારીખની વાત કરીએ તો 10/8/2025 ના રોજ ડ્રાઈવરની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે। અને ખાસ મિત્રો કે આપણે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અમુક અગત્યની જે માહિતી છે એના વિશે માહિતી મેળવી લઈએ। તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આઈડીમાં કન્ફર્મેશન નંબર અને પાસવર્ડમાં તમારે જન્મ તારીખ લખવાની રહે છે। અને જન્મ તારીખ ફોર્મેટની વાત કરીએ તો ડેટ, મંથ અને યર એવી રીતે તમારે પાસવર્ડમાં લખવાનું રહે છે। અને એ પહેલા મિત્રો કે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તે તમામ ઉમેદવારોને તેમના જીમેલ ઉપર, એટલે કે જે જીમેલ આઈડી તેમને ફોર્મ ભરતી વખતે નાખી હતી એ જીમેલ આઈડી ઉપર મિત્રો તમામ ઉમેદવારોને એક કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો મેલ આવેલો હશે, જે મેલ આપણે અહીંયા જોઈ લઈએ। તો મિત્રો, તમે જ્યારે ભરતીનું ફોર્મ ભરેલું છે ત્યારે તમે જે ઈમેલ આઈડી આપેલી છે એ ઈમેલ આઈડી ઉપર તમને એક ઈમેલ આવેલો હશે, જે તમે અહીંયા જોઈ શકો છો, જે તમારે કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ માટેનો મેલ આવેલો હશે, જ્યાંથી તમે ડાયરેક્ટ તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। જેમાં મિત્રો, ડિયર કેન્ડિડેટ્સ ફોર હાઈકોર્ટ ઓફ ગુજરાત એડવર્ટાઇઝમેન્ટ નંબર 124 ડ્રાઈવર રિક્વાયરમેન્ટ એક્ઝામ CRBT કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ એક્ઝામિનેશન યુ આર રિક્વેસ્ટેડ ફોર ટુ વિઝિટ ધ લિંક બિલો। અહીંયા જે નીચે તમને લોગિન લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ગૂગલ ક્રોમ ઉપર રીડાયરેક્ટ થઈ જશો, જ્યાં મિત્રો તમારે તમારો યુઝર આઈડી, એટલે કે તમારો જે કન્ફર્મેશન નંબર 8 આંકડાનો હશે એ કન્ફર્મેશન નંબર જે આપણે ફોર્મ ભરેલું હશે એમાં ઉપર આપેલો હશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ, જે તમારે ડેટ, મંથ અને યર એવા ફોર્મેટમાં લખવાની રહે છે। તો મિત્રો, આપણે કઈ રીતના આપણે કોલ લેટર ડાઉનલોડ કરીએ એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। અને ખાસ મિત્રો કે આ લિંક જો તમને મેલ ના આવેલો હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપી દઈશ, જ્યાંથી તમે કોપી અથવા તો ક્લિક કરીને તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઉપર આ લિંક કોપી કરી લઈએ। જ્યારે મિત્રો તમે ગૂગલ ક્રોમ ઉપર આ લિંક ઓપન કરશો એટલે હાઈકોર્ટ ઓફ ગુજરાત ઓજસની લિંક ઓપન થઈ જશે, જ્યાંથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। જેમાં મિત્રો ખાસ કે અહીંયા તમારે તમારો યુઝર આઈડી અથવા તો કન્ફર્મેશન નંબર નાખવાનો રહે છે, અને ત્યારબાદ તમારો પાસવર્ડ નાખવાનો રહે છે, જે તમારે જન્મ તારીખ, એટલે કે ડેટ, મંથ અને યર આવી રીતે આ ફોર્મેટમાં તમારે નાખવાનું રહે છે। ત્યારબાદ અહીંયા જે નીચે કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા નીચે એન્ટર કરી દેવાનો રહેશે અને પછી તમારે લોગિન કરવાનું રહે છે। તો મિત્રો, આપણે સૌપ્રથમ અહીંયા તમામ ડિટેલ ફિલ કરી દઈએ। હવે મિત્રો, અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપણે અહીંયા ફિલ કરીને પછી અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરી દઈશું। લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા સૌપ્રથમ તમારે તમારો પાસવર્ડ ચેન્જ કરવાનું આવે છે, જે તમારે પાસવર્ડ ચેન્જ કરી દેવાનો રહેશે। જેમાં તમને ઉપર અહીંયા તમારો કન્ફર્મેશન નંબર અને તમારો પાસવર્ડ જોવા મળી જશે, જે આપણો જૂનો પાસવર્ડ આપેલો હતો એ। હવે મિત્રો, આપણે અહીંયા તમારે જે કોઈ પણ નવો પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ તમે અહીંયા રાખી શકો છો। તો સૌપ્રથમ આપણે અહીંયા એક નવો પાસવર્ડ બનાવી લઈએ। નવો પાસવર્ડ અહીંયા તમારે એન્ટર કર્યા પછી તમારે અહીંયા જે કેપ્ચા આપેલો છે એ એન્ટર કરીને પછી ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। ચેન્જ પાસવર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે યોર પાસવર્ડ હેઝ બીન ચેન્જ સક્સેસફુલી, પ્લીઝ લોગિન અગેન। હવે આપણે પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે અને આપણે ફરી વખતથી આપણો યુઝર આઈડી, કન્ફર્મેશન નંબર અને તમારો પાસવર્ડ, જે તમે નવો પાસવર્ડ બનાવેલો હશે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરીને ફરીથી લોગિન કરવાનું રહે છે। લોગિન ઉપર ક્લિક કરીશું મિત્રો એટલે અહીંયા તમારો કોલ લેટર તમને જોવા મળી જશે, જેમાં મિત્રો સૌપ્રથમ તમને અહીંયા તમારી એપ્લિકેશનની ડિટેલ્સ, એટલે કે તમે જે એપ્લિકેશન, એટલે કે તમારી અરજી કરતી વખતે તમે જે ડિટેલ્સ અહીંયા ભરેલી હશે અને તમારો ફોટોગ્રાફ જે તમે અહીંયા આપેલો હશે એ ફોટોગ્રાફ્સ તમને અહીંયા જોવા મળી જશે મિત્રો। અહીંયા તમારું તમને નામ જોવા મળી જશે અને અહીંયા તમને તમારો એપ્લિકેશન નંબર અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ મિત્રો પછી તમારે અહીંયા એપ્લિકેશન ડિટેલની સાઈડમાં જે એડમિટ કાર્ડ આપેલું છે એ એડમિટ કાર્ડ ઉપર આપણે ક્લિક કરી દઈશું। એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરવાથી મિત્રો અહીંયા નીચે તમને તમારું એડમિટ કાર્ડ જોવા મળી જશે, જે તમારે અહીંયા જે એડમિટ કાર્ડ લખેલું છે એ એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરવાથી તમારો એડમિટ કાર્ડ, એટલે કે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે મિત્રો। અને તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા અહીંયા તમને તમારું એક્ઝામ સેન્ટર અને તમારો સમય, પરીક્ષાનો સમય અહીંયા તમને જોવા મળી જશે મિત્રો, જે તમે અહીંયાથી વેરીફાઈ કરી શકો છો। ત્યારબાદ
તમારે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહે છે। આવી રીતે મિત્રો તમે પીડીએફના રૂપમાં તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જે એડમિટ કાર્ડ ત્યારબાદ તમે કોઈ પણ જગ્યાએથી પ્રિન્ટ અથવા તો ઝેરોક્સ મેળવી શકો છો। અને મિત્રો ખાસ કે અહીંયા ઉમેદવારો માટેની સૂચનાઓ પણ તમને જોવા મળી જશે, જે તમારે વાંચીને જ એક્ઝામ દેવા જવાનું રહે છે, જેથી કરીને એક્ઝામમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે। અને મિત્રો ખાસ કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર તમને તમામ પ્રકારની ભરતીઓ હોય કે પછી કોઈ પણ ખેડૂતોને લગતી યોજનાઓ હોય અથવા તો કોઈ પણ સરકારી યોજનાઓ હોય તે તમામ યોજનાઓ વિશેની માહિતી મળતી રહે છે। ધન્યવાદ મિત્રો।